નર્મદે સર્વદે જીવાદોરીમાં જળક્રાંતિ। આવું એટલા માટે કારણ કે ગુજરાતની 4 જીવાદોરી સમાન નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। સરદાર સરોવરની જળ સપાટી સતત વધી રહી છે। નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 135 મીટરને પાર પહોંચ્યો। ડેમનું જળસ્તર જાળવી રાખવા 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા અને નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા કાંઠાના જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કેવડિયાને અડીને આવેલા ડભોઈના ચાણોદમાં મલ્હારરાવ ઘાટના 5 પગથિયા ડૂબ્યા। ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીના જળસ્તર વધતા તંત્ર એલર્ટ બન્યું। તંત્રે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપી। માછીમારોને નર્મદામાં માછીમારી ન કરવાની અપીલ પણ કરી। કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે અંકલેશ્વરમાં નર્મદા કાંઠે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે।